અમદાવાદને કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે તૈયાર કરવાની વાતો થઈ રહી છે, પરંતુ શહેરના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોનું શું થઈ રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ આજની તારીખમાં ઊભો છે। રાત્રે 10 વાગ્યા પહેલા ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ એસજી હાઈવે, શાહીબાગ, આરટીઓ સર્કલ, નરોડા પાટિયા સહિતના અનેક વિસ્તારોમાં બસો બેરોકટોક દોડતી અને ઊભી રહેતી જોવા મળી। સવાલ સીધો છે, નિયમ સામાન્ય માણસ માટે છે કે પછી લક્ઝરી બસો માટે પણ એટલા જ નિયમો છે? જ્યાં ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસની હાજરી છે ત્યાં પણ બસો સામે કાર્યવાહી કેમ નથી થતી? શાહીબાગમાં 30 જેટલી ટ્રાવેલ્સ ઓફિસો પાસે બસોનો ખડકલો થાય છતાં ટ્રાફિક તંત્રને આ દ્રશ્ય કેમ નથી દેખાતું? એ હવે સમજવાનો વિષય છે। અધિકારીઓ કહે છે કે નિયમ તોડનારની સામે દંડ થાય છે, તો પછી નિયમ તોડનારા બસ ચાલકોમાં કાયદાનો ડર કેમ નથી? પોલીસ ચોકીમાં બેસીને ટ્રાફિક તો નહીં ઘટે, રસ્તા પર ઉતરવું પડશે। સામાન્ય વાહન ચાલક પર નિયમોનો દંડો અને ખાનગી બસો સામે આંખ આડા કાન, આ તો કેવું ટ્રાફિક મેનેજમેન્ટ? નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, સામાન્ય માણસ માટે કડકાઈ અને ખાનગી બસો માટે ઢીલ। આવો ભેદભાવ આખરે ટ્રાફિક નહીં તંત્રની વિશ્વસનીયતા ઘટાડી રહી છે અને સૌથી જરૂરી છે કે તંત્રની જે વિશ્વસનીયતા છે તે જળવાઈ રહે, કારણ કે જો જનતામાં જ વિશ્વસનીયતા નહીં હોય તો પછી કોની પર વિશ્વાસ કરવો તે પણ એક વિષય બની જશે। અને કયા કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસોનો પ્રવેશ છે તમે ટીવી સ્ક્રીન પર આ જોઈ શકો છો। આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન, કે ટ્રાફિક પોલીસ સ્ટેશન, એલ અને એન ટ્રાફિક પોલીસ સ્ટેશન, એસજી હાઈવે 1, એસજી હાઈવે 2, એસજી હાઈવેના 2 ભાગ પાડવામાં આવ્યા છે। આ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હવે બસોનો જે બેરોકટોક હવે અવરજવર થઈ રહી છે તેના કારણે તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે એડવોકેટ પ્રિતેશ વાઘેલા જોડાઈ ગયા છે। પ્રિતેશભાઈ, ખાનગી બસો સામે ટ્રાફિક પોલીસ આંખ મિચોડતી હોય તેવું લાગી રહ્યું છે, આપનું શું કહેવું છે આના પર? ટ્રાફિક પોલીસને જે ખાનગી બસોને અત્યારે અમદાવાદ સિટીની અંદર રાત્રિના 10 વાગ્યા પહેલા પ્રવેશ નહીં કરવાના જે નિયમોનું કડક જાહેરનામું છે એ જાહેરનામાનો ભંગ થાય અને એ ભંગ કર્યા બદલ આજ દિન સુધી જો કોઈ કાર્યવાહી થયેલ હોય એવું કોઈ પણ સમાચાર પત્રમાં આવું કોઈ જાહેરાતો થઈ નથી કે આ બસોને દંડ કર્યો કે આ ટ્રાન્સપોર્ટ કંપનીને તમે કોઈ ડિટેન કરી હોય ગાડી, એ કોઈ પણ કામગીરી ફક્ત ને ફક્ત 2 વ્હીલર 4 વ્હીલરને જે વાહન ચાલકો છે એ લોકોને જ કડક નિયમનું પાલન કરાવવા માટે પોલીસ તૈયાર હોય છે। અને રાત્રિના સમયાંતરે જોવામાં આવે, ઘણી વખત આપણે નીકળીએ ત્યારે રાત્રિના 8-1 વાગ્યા પછી કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર ક્યાંય ટીઆરબી જવાનો કે પોલીસ જવાનો પોતાના સ્થળ ઉપર ફરજ દરમિયાન હાજર હોતા નથી। હાજર હોય અને જો તેમ દરમિયાન પણ જો ટ્રાફિક સમસ્યા થાય તો તેઓની બેદરકારી આપણે સંપૂર્ણપણે માનવી પડે। અને એ ઘણા બધા કિસ્સાઓમાં જોવામાં આવે તો એસજી હાઈવે છે, અત્યારે જે રિંગ રોડ ઉપર દરેક જગ્યાએ જ્યાં બ્રિજના કામ ચાલી રહ્યા છે, જે દરેક જગ્યાએ સિટીની અંદર અત્યારે રાત્રે નમસ્તે સર્કલ હોય છે કે પછી પાલડી 4 રસ્તા હોય, તમામ જગ્યાએ આ બસોના અડ્ડા જામી જાય છે। જે ટ્રાન્સપોર્ટની ઓફિસો છે એમની લક્ઝરી વાળાની, ત્યાં આગળ આ બધી જગ્યાએ કોઈ પણ ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવા માટે કોઈ ટીઆરબી જવાન કે કોઈ પણ પોલીસ કર્મચારીઓ હાજર હોતા નથી। પ્રિતેશભાઈ, જ્યારે હવે તંત્ર દ્વારા જો જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય અને જો તંત્રના જ અધિકારીઓ, ટીઆરબી જવાન હોય, ટ્રાફિક વિભાગ હોય, ટ્રાફિકની પાંખો હોય, તે લોકો દ્વારા જ હવે નિયમોનું અમલ ન થતું હોય તો પછી આમાં જવાબદારી કોની ગણવી? 100% એ તમામ જવાબદારી ટ્રાફિક કર્મચારીઓની, જે તે ટ્રાફિકના જે કર્મચારીઓની ત્યાં આગળ ડ્યુટી ફાળવવામાં આવી હોય અને ત્યાં આગળ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ અમલદાર, જે થાણા અમલદાર હોય એ થાણા અમલદારોએ સમયાંતરે સરપ્રાઇઝ વિઝિટ કરવી જોઈએ અને ત્યાંની જે મૂળભૂત પરિસ્થિતિ છે એનો તેઓએ તપાસણી કરીને જો ત્યાં આગળ સ્થાનિક કર્મચારીઓ, જે કંઈ પોલીસ કર્મચારી હોય અથવા તો ટ્રાફિકની બ્રિગેડ વાળા જે ટીઆરબી જવાનો હોય એ ના મળી આવે તો તેઓની સામે તેમની કાર્યવાહી કરવી એ એમની ફરજનો ભાગ છે। પરંતુ અધિકારીઓ કામગીરી જ કરતા નથી, એનું તો અહીંયા અફસોસ થઈ રહ્યો છે કે ટીઆરબી જવાન 8 વાગ્યા પછી તમને ન દેખાય તો પછી ટ્રાફિકમાં જો ફસાયેલા વ્યક્તિઓ હોય અને તે અનેક આટલી મુશ્કેલીનો સામનો કરતા હોય અને પોકારી ઉઠતા હોય કે ના ભાઈ આ ટ્રાફિક વિભાગના અધિકારીઓ કંઈક કરવું પડશે, અધિકારીઓને પણ આ વસ્તુ ખબર છે, જેમ કે મુખ્યમંત્રી ખુદ વરસાદના ટ્રાફિકમાં ફસાઈ જતા હોય તો પછી આ ટ્રાફિકના વ્યવસ્થાને શું કરવું? અધિકારીઓ ત્યારે જ જાગતા હોય છે, પોલીસ તંત્ર પણ ત્યારે જ જાગે છે જ્યારે કોઈ અઘટિત ઘટનાઓ ઘટે છે, જ્યારે કોઈ પણ જે મોટા વાહન ચાલક હોય, ડમ્પરો હોય છે કે મોટા જે માલવાહક સાધનો હોય છે, ટ્રક હોય છે, અને એના દ્વારા જ્યારે કોઈ અકસ્માતોના બનાવ બને છે ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓની સાથેની ટીમો એ સ્થળ પર ઉતરી જાય છે અને પછી ત્યારે એ તંત્ર જાગતું થાય છે એવું
હાલના તબક્કે ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું છે કે ત્યાં સુધી તંત્ર શાંત હોય છે, એમની બેદરકારી, એમની નિષ્ફળતા, એમના આયોજનો, જે જ્યાં સ્થળ ઉપર એમના કોઈ કામગીરી ના થઈ શકતી હોય એવા સંજોગોમાં જ્યારે કોઈ અઘટિત ઘટનાઓ બને છે, જ્યારે હિટ એન્ડ રન ના કેસ બને છે, જ્યારે મોટા વાહનોને અડફેટે નાના વાહનો કે નાના ટુ વ્હીલરો આવી જાય છે અને જ્યારે ફેટલ થાય છે, કોઈ મરી જાય છે અકસ્માતમાં, ત્યારે પછી તંત્ર જાગે છે અને ત્યારે પછી બધાની બેદરકારી નાના કર્મચારીઓ પર ઢોળવામાં આવતી હોય છે. પણ અત્યાર સુધીમાં જો કોઈ ઉચ્ચ અધિકારીઓ કે જે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ તેના તાબાના કર્મચારીઓની ઉપર કે તાબાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે જે કઈ જેઓને ફરજ પર ડ્યુટી ફાળવી હોય એ લોકોને તેઓ જો સમયાંતરે ડ્રાઈવ રાખવામાં આવતી હોય કે ચેક કરવામાં આવતા હોય તો આ પ્રશ્ન ક્યારેય બનશે નહીં. પ્રિતેશભાઈ, અહીંયા એક એ પણ સવાલ છે કે જ્યારે પોલીસ જ નિષ્ક્રિય હોય, તેમના આયોજનો સફળ ન થતા હોય તો તેમની સામે ફરિયાદ કરી શકીએ? 100% કરી શકાય. એના માટે જાગૃત નાગરિકો અને જનતાએ એના માટે જાગૃત થવું પડશે અને પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કરેલા છે અને ટોલ ફ્રી નંબર ઉપર અને તમે કંટ્રોલ રૂમમાં પણ જાહેરાત કરી શકો છો કે આ જગ્યાએ આવી રીતના ટ્રાફિક કોઈ નિયમન કરવા માટે કોઈ કર્મચારી હાલ સ્થળ પર નથી અને ટ્રાફિક જામ થયેલા છે કે ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ આવી શકે એમ નથી અને સરકારમાં પણ ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરવી અને સરકારે આ બધી વસ્તુ ધ્યાને લેવી એ સરકારનો પણ એક ભાગ છે. જી બિલકુલ પ્રિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.